નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદ આણંદ ગત જાન્યુઆરીમાં મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી, જે અંતર્ગત ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગનું નવીનીકરણ 2 કરોડ ઉપરાંતના ખર્ચે કર્યા બાદ પખવાડિયામાં જ માર્ગની ખસ્તા હાલત થઈ ગઈ, જે બાદ ચોપાટાથી બેઠક મંદિર સુધી લાખોના ખર્ચે નિર્માણ આરસીસી માર્ગની પણ ખસ્તા હાલત થતા કપચીમાં કટકીની આશંકા વ્યક્ત થઈ। કંઈક આવી જ પરિસ્થિતિ માસ પૂર્વે શહેરના કપાસિયા બજારમાં લાખોના ખર્ચે તૈયાર થયેલ આરસીસી માર્ગને આજે ખસ્તા હાલત થતા તોડવામાં આવતા તકલાદી કામગીરી કે ભ્રષ્ટાચારની બૂમો સાથે મનપામાં કોના બાપની દિવાળીના સવાલો ઉઠી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિસ્માર થતા માર્ગ પુનઃ નવીનીકરણ થયા બાદ બિસ્માર થાય તો મુખ્યમંત્રી દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી હોય, મનપા દ્વારા પગલાં લેવામાં આવશે કે પછી અગાઉના માર્ગ જેવી સ્થિતિ સર્જી કોન્ટ્રાક્ટરના ખર્ચે માર્ગ બનાવવાના તખ્તા ગોઠવી કોન્ટ્રાક્ટર પર મહાનગરપાલિકા મહેરબાન રહેશે, તે જોવું રહ્યું।